અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાંથી દરરોજ પ્લેન શહેર ઉપર ઉડી રહ્યા છે। શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ વિરોધ નોંધાવ્યો, કલેક્ટર કચેરીએ પહોંચ્યા। શહેર ઉપર દોડતા પ્લેન બંધ કરાવવા માંગ કરાઈ। કલેક્ટરને લેખિત રજૂઆતો કરાઈ, બંધ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરશે। આગામી 29 તારીખ સુધી અમરેલી શહેર ઉપર પ્લેન ઉડતા બંધ નહીં થાય તો રાજકમલ ચોકમાં ઉપવાસ કરવાની ચીમકી। કલેક્ટર દ્વારા રૂટ બદલવા માટેની ચર્ચાઓ કરવાની માટેની ખાતરી અપાઈ। અગાઉ અમરેલી શહેરમાં પ્લેન ક્રેશ થયું હતું। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી। અમરેલી શહેરના લોકોની માગણી છે કે અમરેલી એરપોર્ટથી જે બે પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે। આમ જે બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે અને કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે। પરંતુ લોકોની જે માગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરી શકીએ અને રૂટ અગર ચેન્જ શક્ય હોય તો વી વિલ ટ્રાય। મારું નામ રાજેશભાઈ ગાંધી છે। આજે અમે અમરેલી ઉપર મોજ ઝુંબે છે જે પાયલોટ શિખાઉ પાયલોટો અમરેલી ઉપર પ્લેન ઉડાવી રહ્યા છે। અમારું કહેવું એવું છે કે અમરેલી માનવ વસાવતમાં આ પ્લેન ન ઉડે એટલે બદલે ખેતરને નદીઓ ઉપર ઉડે, એ અમારી માગણી અમે કલેક્ટરને સાહેબને આવેદનપત્રમાં આપી છે। અગાઉ પણ અમે આપેલી છે, 6 મહિના પહેલાં 30/12ની આપેલી છે, એનું પણ હજી કોઈ પણ પ્રકારનો અમને જવાબ મળેલ નથી। આગામી સમયમાં શું રણનીતિ? આગામી સમયમાં 29 તારીખે પ્રતિક ઉપવાસ 1 દિવસના કરશું અમે, જો આ નહીં અમારે કોઈ આમાં નિકાલ આવે તો। પ્રતિનિધિઓ પણ આમાં રસ લઈ અને અમરેલી શહેરનો પ્રશ્ન હોય આમાં આગળ આવે એવી અમારી વિનંતી છે। હું સુરેશભાઈ શેખવા, પિત્તળ રોડ, વોર્ડ નંબર 2ના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવા આવ્યો છું અને અમરેલી શહેરની સમગ્રની આ રજૂઆત છે।